વેલ સી પ્રીવિયસલી આપણે તમારો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એનો યુનિટ નંબર 4 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી કોસ્ટ ઓફ પ્રેફરન્સીસ. એની અંદર બે પાર્ટ આપણે ડિસ્કસ કર્યા. એક તો કોસ્ટ ઓફ રિડીમેબલ પ્રેફરન્સીસ અને સેકન્ડ વન જે છે એ કોસ્ટ ઓફ ઇરરિડીમેબલ પ્રેફરન્સીસ. બરાબર. ઇરરિડીમેબલ ની અંદર સેમ જે રીતે ઇરરિડીમેબલ ડેટ ની અંદર હતું એમ તમે પરપેચ્યુઇટી લેવલ સુધી તમારે બેઝિકલી તમે એને પરપેચ્યુઅલ સિક્યુરિટી ગણી શકો એમ છો. બરાબર. જ્યાં સુધી કંપનીની લાઈફ સ્પાન એન્ડ નહીં થાય ત્યાં સુધી તમે એને યુઝ કરી શકશો એમ નહીં. અને એના પછી આપણે રિડીમેબલ પ્રેફરન્સીસ એટલે કે જે રીતે રિડીમેબલ ડેટ છે એ રીતે એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે તમે ઇસ્યુ કરેલી છે કાંઈ બી વસ્તુ છે બરાબર માર્કેટની અંદર છે એસકે ડેટ એને તમે સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે યુઝ કરી શકો તમારા ગ્રોથ પર્પઝ કે જે કાંઈ પણ એક્સપાન્શનરી વે અથવા તો મેનેજમેન્ટ વે જે છે એની. હવે તમને કોસ્ટ ઓફ ઇક્વિટી શેર્સ આપેલું છે. તમને એટ ફર્સ્ટ એવું લાગશે કે મેડમ કોસ્ટ ઓફ ઇક્વિટી શેર્સ હોય જોઈએ હોય કે નહીં. બરાબર. કારણ કે ઇક્વિટી વસ્તુ એવી છે કે જેમાં તમારા ઉપર કોઈ પણ પ્રકારના ડિવિડન્ડ પેમેન્ટ કે કોઈ પણ પ્રકારના ઇન્ટરેસ્ટ પેમેન્ટને લઈને બર્ડન હોતું નથી. ફાઇન. સો એના રિલેશનમાં જો આપણે જોવું હોય તો જોઈએ શું કેવી રીતે થઈ શકે એમ છે. એમાં ફર્સ્ટ તમને કીધું છે કે ધ ફર્મ રેઝિંગ ફંડ બાય issuing equity shares does not create fixed burden of paying dividend every year as dividend payment in own equity shares is not compulsory. કહેવાનો મતલબ એવો છે કે જે કંપની ઇક્વિટી શેર્સ જે છે એના થ્રુ ફંડ રેઝ કરે છે બરાબર એના થ્રુ જો એવું કહી શકાય કે સોર્સિસ અથવા તો એવું કહી શકાય કે ફંડ મેનેજ કરે છે તો એ પોતાના ઉપર ક્યારેય પણ ફિક્સ બર્ડન ક્રિએટ નથી કરતું ફોર પેઇંગ એની કાઇન્ડ ઓફ ડિવિડન્ડ. બીજા બધામાં તમારે દેવું જ પડે દર વર્ષે એ નક્કી છે. ઇક્વિટીમાં દેવાનું હોતું નથી. ફાઇન. કારણ કે ડિવિડન્ડ પેમેન્ટ ઓન ઇક્વિટી શેર્સ ઇઝ નોટ કમ્પલસરી. હા ક્યારેય પણ ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ જે છે એનું પેમેન્ટ કમ્પલસરી હોતું નથી. પણ હા કંપની પ્રોફિટ કરે છે અને અનાઉન્સ કરે છે ડિવિડન્ડ તો અનાઉન્સ કર્યા પછી કંપની પાછળ હટી શકે. વન્સ દે હેવ અનાઉન્સ્ડ this particular dividend they have to pay it at any cost. આ બી આપણે જોશું ત્યારે આગળ તમે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર વસ્તુ સ્ટડી કરશો ત્યારે. ફાઇન. let us focus over to the second point. શું કહે છે તો કે therefore one may conclude that equity shares do not carry any cost, but this statement is completely incorrect as we look at it from the point of view of the objective of financial management. અહીંયા તમને આઈડિયા આવશે કે હાઉ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન્કર્સ કોસ્ટ ટુ ધી કંપની. હા દેખીતી રીતે તમને ક્યાંય પણ એવું દેખાતું નથી કે ઇક્વિટી શેર્સ જે છે એ કોઈ પણ પ્રકારની કોસ્ટ કેરી કરે છે. નો ઇટ ડઝ નોટ. if we see it from the perspective of payment of dividend. હા આપણે ડિવિડન્ડ નામનું પેમેન્ટ ક્યાંય કરવાનું આવતું નથી. પણ જ્યારે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના પર્સપેક્ટિવથી જઈએ છીએ ત્યારે આ વસ્તુ એકદમ ખોટી છે. જોઈએ શું કામ ખોટી છે. કારણ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એમ્સ એટ મેક્સિમાઇઝિંગ વેલ્થ ઓફ ઇક્વિટી શેર્સ એન્ડ maximization of shareholders wealth is basically maximization of market price of equity shares. જ્યારે તમે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પર ફોકસ કરો છો બરાબર તો એનો ઓબ્જેક્ટિવ સ્પેસિફિકલી વેલ્થ મેક્સિમાઇઝેશનના રિલેશનમાં હોય છે. યસ ઓર યસ. બટ આગળ જો તમે જોવા જાઓ છો તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વેલ્થ મેક્સિમાઇઝ કરવા માટે તમારે એવું કરવું પડે છે કે ઇક્વિટી જે તમારી છે માર્કેટની અંદર ઇક્વિટીની માર્કેટ પ્રાઇસ છે એ વધવી. જો તમારું પરફોર્મન્સ એ અપ ટુ ધી માર્ક નથી, જો તમારી કંપની એટલી ઇફેક્ટિવ માર્કેટ પ્રાઇસ ગેઇન કરવા માટે એબલ નથી તો વેલ્થ મેક્સિમાઇઝ થશે. વેલ્થ મેક્સિમાઇઝ નહીં થાય તો તમારો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો ગોલ જે છે એ ખોટી દિશામાં જાય છે. ધેટ્સ ઇટ. ફાઇન.
અને એના રિલેશનમાં જ તમને આ વસ્તુ આપેલી છે. તમને શું લાગે છે કે માર્કેટની અંદર શેર પ્રાઇસ એમને વધે? ઇક્વિટી શેર્સની પ્રાઇસ માર્કેટમાં ખાલી તમારી કંપની સારું જે છે એ દેખાય છે એટલે વધે ના. તમારી કંપની સારું પરફોર્મ કરતી એકચ્યુઅલમાં હોવી જોઈએ. લોકોને માર્કેટમાં તમારી કંપનીની પ્રોડક્ટ દેખાવી જોઈએ. લોકોને માર્કેટમાં તમારી પ્રોડક્ટની સર્વિસીસ દેખાવી જોઈએ. લોકોને તમારી રેવન્યુ દેખાવી જોઈએ, તમારું સેલ્સ દેખાવું જોઈએ, તમારા કોમ્પિટિટરની સામે અસ્તિત્વ કેવું છે, તમારું એક્ઝિસ્ટન્સ કેવું છે, કેટલા સ્ટ્રોંગલી તમે કમ્પીટ કરો છો માર્કેટની અંદર, દેખાવું જોઈએ. તો લોકો તમારી કંપની ઉપર ટ્રસ્ટ મૂકે, તમારી કંપનીની ઇમેજ વધે, સારી બને, સ્ટ્રોંગ બને. તો ખબર પડે લોકોને કે ના, ખરેખર તમારી કંપની રાઈટ ડિરેક્શનની અંદર પરફોર્મ કરે છે. ફાઇન. લાસ્ટ પોઈન્ટમાં જુઓ તમને શું કીધું છે કે મિનિમમ રિટર્ન ધેટ ઇક્વિટી શેર હોલ્ડર્સ expect from the company is cost of equity to the firm. In other words, saying that equity shares do not carry cost is in complete contradiction to the objective of financial management or wealth management. એટલે આ કહેવાની શું વસ્તુ છે? બેઝિકલી હું તમને એક પર્સપેક્ટિવ આપું છું. જો ઇક્વિટી શેર માર્કેટની અંદર સ્ટેબલ રહે તો અમુક સમય સુધી તો શેર હોલ્ડર્સ રાહ જોવે, પણ બહુ લાંબા સમય સુધી તમે પરફોર્મ નથી કરતા અને સ્ટેબિલિટી ખોઈ બેસો છો અને સ્ટેબલમાંથી તમારું જે કાંઈ પણ શેર પ્રાઇસ છે એ માની લો 100 રૂપિયા હોય તો 100 માંથી 90 થઈ જાય છે. અહીંયા એક્સપેક્ટેશન કે બીજી કોઈ વસ્તુને કાંઈ જ લેવા દેવા છે. સિમ્પલી લોકો તમારી કંપનીમાંથી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વિથડ્રો કરી લેશે. આ ફેક્ટ છે. મને રિટર્ન ન મળે કે મને ભાવ વધતા ન દેખાય, હું શેર વેચી નાખું, વાત થઈ ગઈ પૂરી. આ મારું વિથડ્રોવલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. તો જો તમે એવું માનો છો કે ઇક્વિટી શેર ઉપર કોઈ પણ પ્રકારની કોસ્ટ નથી, તો યસ, એ વસ્તુ ખોટી છે. કારણ કે કઈ વસ્તુ ઇક્વિટી શેરની કોસ્ટ ગણાય છે? તો કે મિનિમમ રિટર્ન ધેટ ઇક્વિટી શેર હોલ્ડર્સ એક્સપેક્ટ ફ્રોમ ધી કંપની. હા, મિનિમમ રિટર્ન જેટલું કંપની પાસેથી તમે એક્સપેક્ટ કરો છો, બેઝિકલી ધીસ ઇઝ ધી કોસ્ટ ઓફ ઇક્વિટી. અને તમે એવું એક્સપેક્ટ કરતા હોય એઝ અ શેર હોલ્ડર કે 10% રિટર્ન તો આ વખતે મળશે જ. એ 10% નથી મળતું તો એક વખત શેર હોલ્ડર જવા દે છે, બીજી વખત પણ જવા દે છે, ત્રીજી વખત 10% રિટર્નના બદલે તમારી કંપનીના શેરની પ્રાઇસ ઘટવા માંડે છે. દે આર ગોઈંગ ટુ સેલ ઇટ આઉટ. એટલે જો તમે લોકો જે કાંઈ પણ શેર હોલ્ડર્સ જે છે બરાબર, એના તમે વેલ્થ મેક્સિમાઇઝેશનના પર્પઝથી જો તમે જતા હો તો તમે વેલ્થ મેક્સિમાઇઝ નથી કરી શકતા. એ સિમ્પલ વસ્તુ છે. અને આના લીધે તમે કોઈ પણ પ્રકારની ફ્રૂટફુલનેસ પણ જનરેટ નથી કરી શકતા માર્કેટની. ફાઇન, ધેટ ઇઝ ધ ફેક્ટ. બરાબર. તો કંપનીએ આ એક્સપેક્ટેશન છે ને એ સેટિસ્ફાઈ કરવી બહુ જરૂરી છે. એ નહીં થાય તો લોકો જતા રહે છે તમારી કંપની છોડીને. કારણ એકમાત્ર ખાલી એટલું જ છે કે એની પાસે બીજા તમારા કોમ્પિટિટર્સ અવેલેબલ છે. અને બીજું એક વસ્તુ એ છે કે તમે પરફોર્મ નથી કરતા એટલે તમે એને ડિવિડન્ડ તો દેવાના નથી. બરાબર. તો એ પર્સપેક્ટિવને ધ્યાનમાં લેવાનું છે. આગળ તમને કીધું છે રિટર્ન એક્સપેક્ટેશન્સ ઓફ ધી ઇન્વેસ્ટર્સ આર બેઝડ ઓન ધી રિસ્ક ધેટ they take while supplying capital to the company. હું જેટલું રિસ્ક લઉં છું એટલું રિટર્ન પણ એક્સપેક્ટ કરું છું ને. હું કંપનીની અંદર 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરું છું તો આઈ એટલીસ્ટ એક્સપેક્ટ કે કંપની જે છે એ મને સમ પોઈન્ટ ઓફ ટાઈમ રિટર્ન આપે, કંઈક ફ્રૂટફુલનેસ કંપની જનરેટ કરે. બરાબર. તો
સીધી વસ્તુ છે ને, જેટલું રિસ્ક લઉં છું એટલું મારું જે છે રિટર્નની પણ એક્સપેક્ટેશન હશે. કારણ કે જ્યારે કંપનીને જરૂરિયાત હતી ત્યારે તો મેં પૈસા સપ્લાય કરેલા છે. ફાઇન. Among all the types of investors, equity shareholders take the highest risk as they are the last claimants on the return as well as capital of the company. ચોખ્ખી વસ્તુ છે કે કંપની પ્રોફિટ કરે છે તો પેલા ડેટ વાળાને દેશે, પછી પ્રેફરન્સ વાળાને દેશે, અને છેલ્લે સૌથી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડર્સને વધે પૈસા તો પ્રોફિટ વધે તો ડિવિડન્ડ આપવામાં આવે છે. યસ ઓર નો? તો લાસ્ટ ક્લેમન્ટ થયા. યસ. બીજી વસ્તુ એ ખાલી રિટર્નના મામલામાં જ નહીં પણ કેપિટલ જે છે એ ક્લેમ કરવાના મામલામાં પણ એ લોકો સૌથી લાસ્ટ હોય છે. એટલે કે જો કંપની વાઇન્ડ અપ કરે છે પોતાના ઓપરેશન્સ તો પહેલા ડેટ વાળાને દેવામાં આવે, એટલે પહેલા તો લોન વાળાને દે જે મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન હોય. બીજા નંબરે આવે ડિબેન્ચર હોલ્ડર્સ, ત્રીજા નંબરે આવે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, ક્રેડિટર્સની બધાય પે થઈ જાય, પછી સૌથી છેલ્લે વારો ઇક્વિટી શેર હોલ્ડર્સનો આવે છે. ફાઇન. તો આવા કેસની અંદર એ લોકો હાઈએસ્ટ રિસ્ક લે છે તો હાઈએસ્ટ રિટર્ન પણ એક્સપેક્ટ કરશે. જો નહીં મળે તો એ લોકો અમાઉન્ટ જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટની હશે વિથડ્રો કરી લેશે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે કે આફ્ટર મેકિંગ પેમેન્ટ ટુ ડેટ હોલ્ડર્સ, preference shareholders, equity shareholders would be paid a dividend if any amount of profit is left. એ મેં તમને હમણાં જ જે છે એ સમજાવ્યું. બરાબર કે જો બધાને પેમેન્ટ દેવાય જાય પછી પ્રોફિટ વધે તો જ ઇક્વિટીને દેવામાં આવે છે. બરાબર. Moreover, at the time of liquidation of the company, equity shareholders are last in getting back their capital. This is how risk taken by shareholders is highest among all the ઇન્વેસ્ટર્સ. બધા ઇન્વેસ્ટર કરતાં રિસ્ક સૌથી વધારે ઇક્વિટીનું છે. શું કામ? કારણ કે લિક્વિડેશન ટાઈમે બધાના છેલ્લે જે છે ઇક્વિટી વાળાને કેપિટલ જે છે આપવામાં આવશે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જો તમે જોવા જાઓ તો એ હાઈ રિટર્ન પણ એક્સપેક્ટ કરે છે. ફાઇન. સો યસ, આ જે છે કોસ્ટ ઓફ ઇક્વિટી છે એના માટે બે મોડલ જે છે ડેવલપ કરવામાં આવ્યા છે. એક તો ડિવિડન્ડ અપ્રોચ, ડિવિડન્ડ મોડલ, અને બીજું જે છે એ છે CAPM. બરાબર. સો બંને મોડલ જે છે એને આપણે આગળ જતાં ડિસ્કસ કરશું કે કેવી રીતે ડિવિડન્ડ મોડલ અને CAPM મોડલ જે છે એ વર્કઆઉટ કરે છે. બરાબર. અને કેવી રીતે હકીકતે ઇક્વિટી શેર જે છે એ લોકો કંઈક ને કંઈક કોસ્ટ કેરી કરી જાય છે. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે સુધી રાખજો. થેન્ક યુ સો મચ.